નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. તાલુકામાં ડાંગર લણણીની બદલાતી તસવીર, આધુનિક મશીનરીથી ગ્રામ્ય રોજગારી પર સંકટ. ડભોઈ તાલુકાના ખેતરોમાં હાલમાં ડાંગર તૈયાર થઈ ચૂક્યો છે. ટેકનોલોજીકલ પરિવર્તન ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ અને શ્રમજીવી પરિવારો માટે રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઉભો કરી રહ્યું છે. 1 કલાકમાં 3 દિવસનું કામ. ખેતીની કામગીરીમાં હવે મજૂરોને બદલે આધુનિક કોમ્બાઇન હાર્વેસ્ટર મશીનરીનો ઉપયોગ વધી ગયો છે. આ મશીનોની કાર્યક્ષમતા એટલી ઝડપી છે કે જે કામ અગાઉ પરંપરાગત રીતે મજૂરો દ્વારા કરવામાં આવતું હતું અને જેને પૂરું થવામાં 3 દિવસ લાગતા, તે જ કામ મશીન દ્વારા માત્ર 1 કલાકમાં પૂર્ણ કરી દેવામાં આવે છે. ખેડૂતો ઉત્પાદનની ઝડપ અને ખર્ચમાં થતા ઘટાડાને કારણે મશીનરીનો ઉપયોગ વધુ પસંદ કરી રહ્યા છે, પરંતુ તેની સીધી અને નકારાત્મક અસર ગ્રામ્ય અર્થતંત્ર પર પડી રહી છે. મજૂરોની રોજીરોટી છીનવાઈ. વર્ષો પહેલા ડાંગર કાઢવાની પ્રક્રિયા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનો મુખ્ય સ્ત્રોત હતી. પહેલાની પરંપરા અગાઉ દરેક ગામમાં સ્થાનિક મજૂરો, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો, ડાંગરના ખેતરોમાં જઈને હાથેથી કાપણી કરતા હતા અને પછી તેને જોડીને ડાંગરના દાણા છૂટા પાડતા હતા. આ કામ આખા પરિવારને લાંબો સમય સુધી રોજગારી પૂરી પાડતું હતું. વર્તમાન સ્થિતિ ટેકનોલોજીના યુગમાં હવે આ મજૂરોની જગ્યા મશીનોએ લઈ લીધી છે. મશીનરીના કારણે ડાંગર કાપણી અને દાણા કાઢવાની પ્રક્રિયામાંથી માનવ શ્રમની જરૂરિયાત લગભગ નાબૂદ થઈ ગઈ છે. પરિણામે ગામડાઓમાં વસતા અને માત્ર ખેતીના કામ પર જ નિર્ભર રહેતા હજારો શ્રમજીવી પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ડાંગર જેવા મુખ્ય પાકની લણણીમાં મશીનરીનો વધતો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારોમાં એક મોટો સામાજિક અને આર્થિક પડકાર ઉભો કરી રહ્યો છે. જ્યાં મજૂરીને કરીને કમાણીને થતી હતી, ત્યાં હવે આવકનો કોઈ મોટો સ્ત્રોત રહ્યો નથી. ગ્રામ્ય ગરીબી અને બેરોજગારીમાં વધારો થવાની સંભાવના છે.